वन्दे ब्रह्मपुरादीपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रत्येवं प्रमुखं महन्तमनिशं श्रीजीस्वरूपं मुदा મહિમાનો મહિમા પ્રવચન માળામાં આજે 18મી એપ્રિલ 2024 ગુરુવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. ગઢડા અંત્યનું 8મું વચનામૃત સાંભળી રહ્યા છીએ. મહારાજ સૌને સુખિયા કરવા માટેનો સંતો હરિભક્તો અને આપણને સૌને ઉપાય બતાવી રહ્યા છે. મહારાજ સુખ આપણને કઈ રીતે મળે, દુઃખ માત્ર કઈ રીતે ચાલ્યા જાય અને દુઃખો અને ઉપાધિના વંટોળની વચ્ચે પણ તમે સ્થિર, ધીર ને ગંભીર રહી શકો, સુખિયા રહી શકો, એના માટેનો પ્રશ્ન પણ કર્યો છે અને એનો ઉપાય પણ બતાવ્યો છે. પછી શ્રીજી મહારાજે મુનિ મંડળને પ્રશ્ન પૂછ્યો છે, ભગવાનનો ભક્ત હોય તેને એવો કયો ઉપાય છે જેણે કરીને સદા સુખી રહેવાય? પછી મોટા સાધુ હતા, તેણે જેવું જેને સમજાવ્યું તેવો તેણે ઉત્તર કર્યો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એનો ઉત્તર તો એમ છે જે ભગવાનના ભક્તને એક તો દ્રઢ વૈરાગ્ય હોય અને બીજો અતિશય દ્રઢ સ્વધર્મ હોય અને જેણે એ બે સાધને કરીને સર્વેન્દ્રિયોને જીતીને પોતાને વશ કર્યા હોય અને જેને ભગવાન અને ભગવાનના ભક્તને વિશે અતિશય પ્રીતિ હોય અને જેને ભગવાન અને ભગવાનના ભક્તને વિશે અતિશય મિત્રભાવ વર્તતો હોય અને જે કોઈ દિવસ ભગવાન કે ભગવાનના ભક્ત થકી ઉદાસ થાય નહીં અને જે ભગવાન અને ભગવાનના ભક્તને સંગે જ રાજી રહે પણ કોઈ વિમુખ જીવની સોબત ગમે નહીં, એવા જે હરિભક્તના લક્ષણ હોય તે આ લોકને વિશે તથા પરલોકને વિશે સદાય સુખીઓ રહે છે. મહારાજે ઘણા બધા મુદ્દાઓ સુખી રહેવા માટેના બતાવ્યા. એમાં એક પણ મુદ્દો મહારાજે એવો નથી કહ્યો કે તમે પાસે કરોડો રૂપિયા હોય તો સુખી રહેવાય, અથવા તો તમારી પાસે મોટા બંગલા, રાજ્ય સત્તા, તંદુરસ્ત શરીર આ બધું હોય તો સુખિયા રહેવાય. મહારાજે દુનિયાના કોઈ પણ પદાર્થની મહત્તા બતાવી નથી, અથવા તો એવું પણ નથી કહ્યું કે તમે બ્રાહ્મણ કુળમાં જન્મ લીધો હોય તો સુખી રહેવાય, અથવા ક્ષત્રિય કુળમાં કે પછી 6 ગામના દેસાઈ કે અમીન કે એમાં જન્મ લીધો હોય તો સુખી રહેવાય, એવું પણ નથી કહ્યું. સુખી રહેવા માટેના મૂળભૂત અનિવાર્ય ઉપાયો છે કે એના વગર તમે સુખી રહી શકો જ નહીં, એવા ઉપાય બતાવતા મહારાજે કહ્યું કે ભગવાનના ભક્તને અતિશય દ્રઢ વૈરાગ્ય હોવો જરૂરી છે. વૈરાગ્ય વગર અશાંતિ રહેવાની. વૈરાગ્ય એટલે સમજણ.
વૈરાગ્ય એટલે ભગવાન સિવાયના તમામ લૌકિક સાંસારિક પદાર્થો છે, નાશવંત છે, દુઃખનું કારણ છે, એના પ્રત્યે લેશ માત્ર આસક્તિ, રાગ કે બંધન નહીં, એવો જે વૈરાગ્ય હોય એ રાજા હોય તે પણ સુખી રહી શકે, અને ઝૂંપડપટ્ટીમાં રહેતો ગરીબ ભિખારી જેવો માણસ હોય તે પણ સુખી રહી શકે. બીજો મુદ્દો મહારાજે બતાવ્યો કે અતિશય દ્રઢ સ્વધર્મ હોય, કારણ કે ધર્મ નથી અને વૈરાગ્ય ગમે તેટલો હોય પણ ધર્મ ન હોય તો પણ દુઃખ આવવાના પ્રસંગો બને. દરેકના માટે ધર્મ છે એ અંતરપ્રાણ છે. ધર્મો હિ તેષામ અધિકો વિશેષ ધર્મેણ હીના પશુભી સમાના. ધર્મનો મહિમા શાસ્ત્રોમાં ગાવામાં આવ્યો. આહાર નિદ્રા ભય મૈથુનમ ચ સામાન્યમેતત પશુભીર નરાણામ ધર્મો હિ તેષામ અધિકો વિશેષ ધર્મેણ હીના પશુભી સમાના. આહાર, નિદ્રા, ભય ને મૈથુન મનુષ્યમાં અને પ્રાણી માત્રની અંદર આપણને જોવા મળે છે. આપણે અત્યારે કદાચ મનુષ્યો, સુધરેલા જમાના મનુષ્યો ડાઇનિંગ ટેબલ ઉપર બેસીને ચમચીથી ખાતા હશું અને પશુ પંખી કે ગાય ભેંસ તે ગમાણમાં નીરેલું ઘાસ ખાતા હશે, પણ ખાવાની ક્રિયા તો બંનેની સરખી છે. એ પણ પેટ ભરે છે અને આપણે પણ પેટ ભરીએ છીએ. એને પણ ઉડકાર આવે અને આપણને પણ ઉડકાર આવે, અને એ ખાય એમાંથી પણ લોહી વગેરે તત્વો બને છે, એમ આપણને પણ બને છે. આહાર, નિદ્રા આપણે એર કન્ડિશન રૂમની અંદર ગાદી ગાદલામાં સૂતા હશું, નસકોરા બોલાવતા હશું, એવી રીતે પશુ પંખી પણ નીચે જમીન ઉપર સૂઈ રહે, પણ સૂવાની ક્રિયા તો સરખી જ છે. આપણને જેવી રીતે ડર લાગે છે એવી રીતે પશુ પંખીને પણ ડર લાગે છે. મનુષ્ય જેવી રીતે વિષયનો ભોગ કરે છે, મૈથુનની સૃષ્ટિ ઉત્પન્ન કરે છે, એવી રીતે પશુ પંખીમાં પણ છે. આ ચારે ચાર સમાન ધર્મ દરેકની અંદર જોવા મળે. સામાન્ય મેતત પશુભીર નરાણામ, મનુષ્યમાં અને પશુમાં. તો પશુમાં અને મનુષ્યમાં તફાવત ક્યાં છે? આપણે પરફ્યુમ નાખીએ, પાવડર નાખીએ, સારા કપડાં પહેરીએ, લાલી લગાવીએ, શણગાર સજીએ, મોટા બંગલામાં રહીએ, એટલા માટે આપણે મનુષ્ય? ગાય, ભેંસ, પાડડા, ગાડડા નીચે જમીન ઉપર પડ્યા રહે એટલા માટે પશુ? વિદ્વાનોએ સમજાવ્યું, ધર્મેણ હીના પશુભી સમાના ધર્મો હિ તેષામ અધિકો વિશેષ. પશુથી મનુષ્ય જુદો ક્યારે પડે કે જ્યારે એનામાં ધર્મ હોય તો. માનવતા હોય, સંસ્કાર હોય, ખાનદાની હોય, સત્ય, દયા, અહિંસા, બ્રહ્મચર્ય, આવા માનવતાના અને ધાર્મિક ને આધ્યાત્મિક ગુણો એનામાં હોય તો એ મનુષ્ય. ધર્મેણ હીના પશુભી સમાન. આ ગુણો જો મનુષ્યની અંદર નથી તો શિંગડા અને પૂંછડા વગરનું એ પશુ જ છે. ધર્મ વગરનું જીવન પશુ જીવન છે. એટલા માટે મનુસ્મૃતિમાં કહેવામાં આવ્યું, મનુર્ભવ. મનુ ભગવાને કહ્યું, માણસ થાવ, માણસ થાવ, માનવ થાવ. તો શું આપણે મનુષ્ય નથી? પશુને કહેવું નથી પડતું કે તમે પશુ થાવ, પણ મનુષ્યને જ કહેવું પડે છે, કારણ કે મનુષ્ય ધર્મને નેવે મૂક્યો, સ્વચ્છંદી જીવન જીવતો થયો, અધર્મ, અનીતિ, દુષ્ટાચાર, ભ્રષ્ટાચારની અંદર એટલો બધો ઊંડો ઉતરી ગયો. એટલા માટે શાસ્ત્રો, સંતો, મહાપુરુષો આપણને કહે છે કે મનુષ્ય થાવ. માણસાઈ મરી પરવારી છે. માણસાઈના, સજ્જનતાના આંતરિક અને આધ્યાત્મિક કપડાં ફાટી ગયા છે.
એટલા માટે ઉપદેશ આપવો પડે છે, એટલા માટે સત્સંગ કરવો પડે છે. તો મહારાજે સુખી થવા માટે બતાવ્યું કે જે ભક્ત સ્વધર્મમાં દ્રઢ હોય, સાધારણ ધર્મ અને અસાધારણ ધર્મની વાત પણ ગઈકાલે કરી હતી. સાધારણ ધર્મ પાળતો હોય પરંતુ અસાધારણ ધર્મ ન હોય તો જીવનના નાના મોટા પ્રશ્નોની અંદર, પ્રસંગોની અંદર એને દુઃખ થવાનું, ઉપાધિ થવાની. તિલક તાણ્યું હોય, ચાંદલો કરતો હોય, ગળામાં કંઠી પહેરી હોય, રુદ્રાક્ષની માળા ફેરવતો હોય, મંદિરે જતો હોય, દાન ધર્માદો કરતો હોય, પરંતુ અસાધારણ ધર્મ એટલે હું દેહ નથી, હું આત્મા છું, આ જ્ઞાન જો એની પાસે ન હોય, આ અસાધારણ સમજણ રૂપી ધર્મ એની પાસે ન હોય, આત્મનિષ્ઠા રૂપી ધર્મ એની પાસે ન હોય, તો એને કોઈ બે શબ્દ કે ગાળો દે એટલે લાગવાનું, દુઃખ થવાનું. મને આવું કહ્યું, મને પગ ધોવાનું કહ્યું કે પગ ધોઈને આવજો. મંદિર શાના માટે જતા? દર્શન કરવા, કથા વાર્તા સાંભળવા, અજ્ઞાન સ્વભાવ પ્રવૃત્તિ ટાળવા બાળવે તે માટે જતા હતા. પણ ખાલી ગોપાળાનંદ સ્વામીએ એટલું જ કહ્યું કે તમારા ગારાવાળા પગ છે, ત્યાં આંગણામાં પાણીથી ભરેલી ડોલ છે, એનાથી તમે પગ ધોઈને આવો ઉપર, નહીં તો આ બધા આ બુંગણ બધા પાથરેલા પાથરણા બધા ગંદા થશે. આટલું કહ્યું ને પેલા ગયા એ ગયા અને પૂછવા મારું કેમ નથી આવતા કે સ્વામીને કહેજો પગ ધોઈને આવશું. ખોટું લાગી જાય. કપાળમાં રૂપિયા જેવો ચાંદલો કરતા હતા, દાન ધર્માદોય કરતા હતા, દેવ દર્શન પણ કરતા હતા, પણ આટલા શબ્દો લાગી ગયા. એને સ્વધર્મ નહોતો. સ્વધર્મ એટલે સંતો અને ભગવાન આપણને જે કંઈ કહે છે આપણા ભલા માટે કહે છે, આપણી નાતીનું, જાતિનું, સ્વભાવનું, વ્યસનનું, દેહાભિમાનનું, અહંતા મમતાનું ખંડન કરે ત્યારે અંદરથી હુંકારનો બિલાડો જાગે. ગોપાળાનંદ સ્વામીએ એક નાના ગામની અંદર, સભાની અંદર બે પ્રકારના કણબી છે, લેવા કણબી અને કડવા કણબી. એમાં એક ગામની અંદર કડવા કણબીની વસ્તી વધારે હતી અને લેવા કણબીના ઘર થોડા હતા, તો પણ સત્સંગ કરવા માટે આવતા હતા. લેવા કડવા કણબી કોઈ દેખાતા નહોતા. તો સ્વામીએ કહ્યું કે હવે એમને પોતાને એટલી મુમુક્ષુતા જાગી નથી અને આવા સાધુ કેટલે દૂરથી સત્સંગ સભાનો, કથા વાર્તા, પ્રવચનનો લાભ આપવા માટે આવે, પણ આવી રીતે આળસોમાં આળસો રહીને પડ્યા રહે. આવા બે શબ્દ કંઈક બોલ્યા તો 40 સાધુ ગોપાળાનંદ સ્વામીના મંડળમાં હતા. એમાં એક સાધુ ઉભો થયો, લાલ પીળો થયો અને હાથ લાંબો કરીને ગોપાળાનંદ સ્વામી કહ્યું, સ્વામી, આ કડવા કણબીએ તમારો શું બાપ મારી નાખ્યો છે? 3 દિવસથી આવ્યા ત્યારથી તમે કડવા કણબીનું વાટ 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 કર્યા કરો છો. ગોપાળાનંદ સ્વામી હાથ જોડીને નમ્રતાથી કહ્યું, સાધુરામ, મને ખબર નહોતી કે તમે 30 વર્ષથી સાધુના કપડાં પહેરીને બેઠા તો હજી કડવા મટ્યા નથી, તમે કડવા કણબી છો, મને ખબર નહીં. કહેવાનું તાત્પર્ય કે ભગવાનના ભક્ત હોય ને ભગવાનના સાધુ હોય, સાધુના કપડાં પહેર્યા હોય, પરંતુ સ્વધર્મ કહેતા આંતરિક આત્મનિષ્ઠા રૂપી ધર્મ ના હોય તો એને આવા નાના મોટા પ્રસંગની અંદર દુઃખ થાય, લાગી આવે, સત્સંગ છોડીને જતા રહેવાનું મન થઈ જાય. એટલા માટે મહારાજે કહ્યું કે સ્વધર્મ દ્રઢ હોય તો એ વ્યક્તિ હંમેશના માટે સુખી રહે. અને અનુસંધાનમાં વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.